નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બાલતક ન્યૂઝ. હું વેગળ આરજવ બાલતક ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. આજકાલ બાળકો માટે ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. બાળકોમાં માતા પિતા અને વડીલોનું સન્માન ઓછું થઈ રહ્યું છે. મોબાઈલ અને ગેમ્સનું વ્યસન વધી રહ્યું છે. ઘરનું ભોજન મૂકીને બહારની ખાણીપીણી વધી રહી છે. આ ઉપરાંત અન્ય ખોટી આદતો જેમ કે ખોટું બોલવું, ચોરી કરવી, ધીરજતાનો અભાવ, ચીડિયો સ્વભાવ, બેદરકારી આદિ વધી રહી છે. જો આપણે સમયસર ધ્યાન નહીં આપીએ તો આપણું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. તો આ વિષય ઉપર આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે આપણા સંવાદદાતા દક્ષ. નમસ્કાર દક્ષ, તમે અત્યારે જે જગ્યાએ છો તે જગ્યાએ બાળકો દ્વારા શું પ્રવૃત્તિ થઈ રહી છે અને ત્યાંના બાળકોમાં શું વિશેષતા જોવા મળી રહી છે? ધન્યવાદ. હું હાલ આવે છું હળવદના એક એવા વિસ્તારમાં જ્યાંથી મને પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું. તો ચાલો આપણે દર્શકો પાસેથી જ જાણીએ. તમારી આ રેલી જોઈને એવું લાગે છે કે તમે કંઈક સમાજ માટે સારો સંદેશો આપી રહ્યા છો. તો અમારા દર્શકોને જણાવશો તમને આવા સારા વિચારો અને સંસ્કારો ક્યાંથી મળ્યા? અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રા સંચાલિત દર રવિવારે અમારા વિસ્તારમાં બાલ સભા થાય છે. અમે એ દરેક બાળ સભામાં અચૂક જઈએ છીએ. ત્યાંથી અમને આવા સારા વિચાર અને સંસ્કારો મળે છે. બાળ સભા દ્વારા તમારા જીવનમાં શું બદલાવ આવ્યો? હું પહેલા ઘણા સમય મોબાઈલમાં ગેમ રમતો હતો અને હું મોબાઈલનો ઉપયોગ બિલકુલ કરતો નથી અને અભ્યાસમાં વધારે ધ્યાન આપું છું. વાહ, ખૂબ સરસ. તો તમે અહીંથી ખાસ શું શીખ્યા? હું માતા પિતાનો આદર ને તેમની સેવા કરતા શીખ્યો. અહીં આપણે ગુરુજી અને સંતો દ્વારા સારા માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે. બાળ સભા દ્વારા તમે કઈ સારી આદતો શીખ્યા? સત્ય બોલવું, સ્વસ્થતા રાખવી અને બધાને સન્માન આપવું, રમત ગમત, સામાન્ય જ્ઞાન, યોગ, આવું તો ઘણું બધું શીખ્યા. અને હા, બાળ સભામાંથી તો શીખ્યા છીએ અને દર વર્ષે અમે બાળ શિબિરમાં પણ જઈએ છીએ. બાળ શિબિર એ શું છે? હા, બાળ શિબિર અમે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રામાં બાળ શિબિરમાં જઈએ છીએ. એ બાળ શિબિરમાં જઈને શું કરો છો? અરે, ત્યાંની તો વાત જ અલગ છે. ત્યાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠી, નવી રમતો, વિવિધ સ્પર્ધાઓ, કેરી ઉત્સવ, ચોકલેટ ઉત્સવ, ઉત્સવ, આઈસ્ક્રીમ ઉત્સવ, નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ, સ્વિમિંગ પુલમાં સ્નાન, ગૌપૂજન, પ્રકૃતિના ખોળે આનંદ ઉલ્લાસ. આવું તો ઘણું બધું શીખવા મળે છે. વાહ, ખૂબ સરસ. તો પછી અમારા દર્શકોને જણાવશો કે આ બાળ શિબિર ક્યારે હોય છે? હમણાં જ આવી રહી છે. તારીખ 30 મે 2026 થી લઈને 2 જૂન 2026 સુધી છે. આ બાળ શિબિરમાં ફક્ત બાળકો જ હોય કે પછી બાલિકાઓ પણ હોય? હા, બાળકોને વાલિકા બંને હોય છે. તો જોયું તમે, આટલી નાની ઉંમરના બાળકો પણ કેવું સંસ્કાર ભર્યું જીવન જીવી રહ્યા છે. અને તેનું કારણ એ છે કે ત્યાંના સંતો અને ભક્તો દ્વારા થતી બાળ શિબિર અને બાળ સભા. કેમેરામેન કેવિન સાથે હું મકવાણા દક્ષ, હળવદ. તો આ તો અમારા સંવાદદાતાનો રિપોર્ટ. કલુષિત વાતાવરણમાં જ્યારે બાળકો ખોટી આદતોના શિકાર બની રહ્યા છે ત્યારે આવી બાળ શિબિરના માધ્યમથી બાળકોને કેવા સંસ્કાર મળે છે. તો તમે પણ તમારા બાળકને શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રા દ્વારા તારીખ 30 મે 2026 થી લઈને તારીખ 2 જૂન 2026 સુધી યોજાનાર બાળ શિબિરમાં જરૂર મોકલજો. બાળકો એ આપણા ભારતનું ભવિષ્ય છે, તેને આપણે જાળવીએ અને સાચવીએ. બાલતક ન્યૂઝમાં આટલું જ. હવે આપણે ફરી મળીશું કંઈક નવા સમાચાર સાથે. ત્યાં સુધી તમે ખુશ રહો, सुरक्षित रहो અને स्वस्थ रहो. हंसते खेलते गुजर जाने वाली ये शाम फिर नहीं आएगी. बाल शिविर की यह प्यारी यादें बार बार नहीं आएगी. बचपन में जितना सीखना है सीख लो तुम मुस्कुरा कर. संस्कारों से सजी यह उम्र फिर लौट कर नहीं आएगी, फिर लौट कर नहीं आएगी. नमस्कार, धन्यवाद.